આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા। ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના નિર્ણયને ધારાસભ્ય જેવી કાકડિયાએ આવકાર્યો। ખેડૂતોને ખેતીવાડીમાં પિયત માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાના નિર્ણયને ધારાસભ્ય જેવી કાકડિયાએ આવકાર્યો। ખેડૂતોને પિયત કરવા 2 કલાક વીજ પુરવઠો વધારીને 10 કલાક આપવાના નિર્ણયને ધારાસભ્ય કાકડિયાએ આવકાર્યો। વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને પૂરતું પાણી મળી રહે, સિંચાઈમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તેથી ઉર્જા મંત્રીએ નિર્ણય કર્યો। 8 કલાકમાંથી 2 કલાક સમય વધારતા હવે ખેડૂતોને 10 કલાક વીજળી મળશે। ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર ઉર્જા મંત્રી દ્વારા પ્રથમ અમરેલીમાંથી શરૂઆત કરી જે વિસ્તારમાં જરૂરિયાત ઊભી થશે ત્યાં 2 કલાક વીજ પુરવઠો વધારશે। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા કાંબા। આજે અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાણો છે ત્યારે ખેડૂતોને વીજળીની જરૂરિયાત છે ત્યારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનું જ્યારે માનનીય આપણા મંત્રી શ્રી ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા જે જાહેરાત કરી છે એને અમે ખૂબ આવકારીએ છીએ અને ખેડૂતોને એનો સારામાં સારો ફાયદો થવાનો છે। 2 કલાક વધારે લાઇટ મળવાથી એના પાકને પણ પૂરું પાણી મળી રહે એના માટે 10 કલાક લાઇટ કરી છે અને ખૂબ સારી રીતે અમે આવકારીએ છીએ અને ખેડૂતો પણ એને આવકારે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।